આ એલઆરડીમાં પૂછેલો ક્વેશ્ચન છે ને? શું છે પ્રશ્ન? 13 ની 3 ઘાત ગુણ્યા 8 ની 3 ઘાત ને ભાગ્યા 32. કોન્સ્ટેબલો પાસે આવી ગણતરી કરવાનો મતલબ શું? આ ધરતી ઉપર સૌથી વધારે પ્રેક્ટિકલ માણસ કોઈ હોય ને તો કોન્સ્ટેબલ અને તલાટી છે. હવે તમારે ઈ જ નોકરી લેવી છે, પ્રેક્ટિકલ થવું નથી. કદાચ તમે ગોખીને ટ્રીકું વાપરીને લાગી ગયા તો કોન્સ્ટેબલની નોકરીમાં દુઃખી થશો, કેમ કે પ્રેક્ટિકલ તો તમે છો નહીં. પ્રેક્ટિકલ એપ્રોચ પકડો. આ 8 નો ઘન છે કે નહીં? તો આવી રીતે થાય. આ 8 ઉડત કેટલા આવે? 4. 4 ઉડત કેટલા આવે? 2. હવે આ ગુણાકાર જે થાય ને એ જવાબ આવે. છેલ્લો આંકડો બધાયમાં હરખો છે એટલે એ તો મેળ નહીં પડે. મને આઠડો જોઈને એટલી તો ખબર પડે કે ચોગડો તો જવાબમાં આવશે. કૂવામાં આઠડો છે તો અવેડામાં આઠડો આવશે. આઠડો શોધવો થોડોક અઘરો છે એટલે હું પકડું છું ચોગડો. જેને 4 થી ભાગી શકાય ને એ જ જવાબ આવે. આને 4 થી ન ભાગી શકાય, આને 4 થી ન ભાગી શકાય, આને 4 થી ભાગી શકાય, એટલે આ જવાબ. મેં શું કીધું તું શરૂઆતમાં? વિભાજ્યતાની ચાવીઓ. આ વિભાજ્યતાની ચાવીઓ તમને કામ આવે છે. તો જવાબ આવશે ઓપ્શન બી. તલાટી કમ મંત્રીમાં પૂછેલો છે ને? હવે આ વસ્તુ તમે પેટર્ન સમજી લો. એને જે આંકડાઓ આપ્યા છે ને એની પેટર્ન સમજી લો કે એક હરખું જ આપ્યું છે એટલે તમે અહીંયા ગણતરી ના કરો, મગજ વાપરો એવું ચોખ્ખું કેવા જાય છે. 7 ભાગ્યા કેટલા છે? 7. હવે આ પોઈન્ટ હોય ને એટલે અંશમાં એક 0 આવે એટલે કેટલા આવે? 10. હું ખાલી પેલા જ અપૂર્ણાંકની હિસાબ કરું છું. એક પોઈન્ટ હતો એટલે ઉપર 10 આવે. હવે આ 7 7 ઉડી જાય તો આનો જવાબ કેટલો આવે? 10 આવે કે નહીં? એક પોઈન્ટ હતો તો 10 આવે. અહીંયા કેટલા પોઈન્ટ છે? 3 તો 1000 આવે. અહીંયા કેટલા પોઈન્ટ છે? 2 તો 100 આવે. અને અહીંયા કેટલા પોઈન્ટ છે? 4 તો 1 ને 4 0 આવે. બસ આનો સરવાળો જ કરવાનો. હવે સરવાળો આપણે મોઢે કરશું. આ 10,000 અને 1000 11,110. 11,110 સીધું પતી ગયું. એના પછીનો ક્વેશ્ચન લઈશું. નીચેનામાંથી સૌથી મોટી કિંમત કઈ છે? આ જુઓ તમે, એચ ટાટમાં પૂછેલો ક્વેશ્ચન છે. તો આવું જ પૂછે છે. જે કાંઈ પેપરમાં સિમ્પ્લિફિકેશનના 2-3 પ્રશ્નો હોય બધા આ જ રીતે પૂછે છે. હવે તમે જવાબની પેટર્ન જુઓ જોઈને. બધાયમાં 32 છે, નીચે 5 છે. તો ઈ કાપી કરવા બેસો ને તો વાર જ લાગવાની છે. ઈ કાયદેસર ગણ્યું કહેવાય. આપણે આને સિમ્પ્લિફાય કરીએ કે આ સંખ્યા મારે છે ને 32/5 જ રાખવી છે. આ સંખ્યા મારે 32/5 જ રાખવી છે. આ પહેલી છે, આ બીજી છે. અહીંયા મારે 32/5 જ રાખવા છે. અને છેલ્લી સંખ્યા મારે 32/5 જ રાખવી છે. એટલે આ હિસાબ જ મારે નહીં કરવાનો થાય. તો હવે હિસાબ શેનો થશે? પોઈન્ટનો. ચલો, અહીંયા નીચે કેટલા પોઈન્ટ છે? 2. તો ઉપર શું આવે? ગુણ્યા 100 આવે. મેં તમને એટલે જ કીધું હતું પોઈન્ટના હિસાબ પહેલા શીખી લેજો શરૂઆતમાં, વિડીયોની શરૂઆતમાં. ડન છે. હવે અહીંયા કેટલા છે? 0.32 એટલે 1/100 આવે. આવે 1/. અહીંયા ઉપર 1 પોઈન્ટ છે, નીચે 2 પોઈન્ટ છે એટલે નીચે 1 પોઈન્ટ રહેશે. પોઈન્ટની બાદબાકી થાય તો નીચે 1 પોઈન્ટ હોય તો ગુણ્યા કેટલા આવે? 10. અને હવે આમાં જઈએ તો આ પોઈન્ટ કાઢું તો નીચે 10 જાય. એક 0 હતો અને બીજો 0 આવે તો ગુણ્યા કેટલા આવે? 1/100. હવે આ તો તમારે ક્યાંય ધ્યાન જ નથી લેવાનું. આમાંથી મોટું કોણ? એ મને મોટું જ પૂછ્યું છે ને? હા, મોટું કોણ? તો ક્યાં? તો તમે સમજો કે પેપર સેટર શું પૂછવા માંગે છે. તમે મજૂરી કર્યા રાખો છો. એને આ રીતે કરે એને જ લેવા છે. ચલો, એના પછીનો ક્વેશ્ચન. ચલો, આવડો મોટો ગુણાકાર છે એટલે તો પાક્કું જ છે કે કોન્સ્ટેબલ પાસે આવડા ગુણાકાર તો કરાવવાના હોય જ નહીં. 625 થી ગુણવાના છે એવું કીધું છે. 625 જોઈને તમને 25 તો યાદ આવે. કૂવામાં 25 છે તો 25 થી ભાગી શકાય એવો જવાબ આવે. વિભાજ્યતાની ચાવીમાં મેં 25 ની ચાવી શીખવાડી છે. ગામ હવે શીખવાડવાનું ચાલુ કરશે. મેં 2 વર્ષથી ચાલુ કરી દીધું છે. 25 થી ભાગી શકાય એવો સંખ્યા કઈ હોય? જેના છેલ્લા 2 આંકડા 25, 50, 75 કે 00 હોય. એટલે આ જવાબ તો નહીં જ આવે. તમે કહેશો શું ફાયદો થયો? 3 તો વધ્યા, 1 તો ફાયદો થયો. આવું મફતમાં છે ને, સીધું જોઈને ખબર પડી ગઈ. હવે તો કે હવે આમાં તમે શું છુપાયેલું છે ને આવડી મોટી સંખ્યામાં જોવા જશો ને તો ધંધે લાગશે. ટૂંકમાં છેલ્લો આંકડો નથી થતો. શું છુપાયેલું છે શોધવા જઈએ તો બર કરીએ તો મળે ખરું, પણ એ બહુ વાર લાગે એટલે એ મૂકી દઉં. હવે તમે કહેશો તો 2 ઠોક કર. 2 ઠોકે નહીં થાય. બધામાં આગળ 52 છે એટલે 2 ઠોકે નહીં થાય. તો હવે અહીંયા હું કરીશ અંક સરવાળો. શું કરીશ? અંક સરવાળો. ચલો, અંક સરવાળો તમે ફટાફટ કરી શકો છો. જો આ 9 ગયા, આ 5 ને 4 9 ગયા. આનો અંક સરવાળો કેટલો થાય? 5. આનો અંક સરવાળો કેટલો થાય? 4. તો ગુણાકાર કરો તો કેટલો થાય? 20. એટલે અંક સરવાળો 2 થાય. હવે હું અહીંયા લાઈનમાં બધાને આનો નહીં કરું એટલે આટલો તો ટાઈમ મારો બચી ગયો. લાઈનમાં હું કરું છું અંક સરવાળા. આ 9 ગયા, 8 ને 1 9 ગયા. ગયા ને? 5 ને 3 8 ને 1 9 ગયા. અંક સરવાળો 2 બગડો જ વધ્યો ને
તો અંક સરવાળો કેટલો થાય 2. આ 9 ગયા, આ 8 ને 1 9 ગયા, 5 ને 2 7 ને 3 10, એટલે અંક સરવાળો કેટલો થાય 1. આ 9 ગયા, આ 7 ને 2 9 ગયા, તો 5 ને 3 8 ને 1 9 ગયા, અંક સરવાળો કેટલો થાય 1. મારે કેટલો કરવાનો હતો 2. તો જવાબ શું આવશે? ઓપ્શન એ. થોડીક વાર લાગી, અંક સરવાળામાં થોડીક વાર લાગે બીજી મેથડોની સરખામણીમાં, પણ આખો કરો એના કરતાં તો જલ્દી થાય જ. હવે એના પછીનો ક્વેશ્ચન છે. અહીંયા તમે જોશો તો કે આમ જુઓ ત્યાં ખબર પડી જાય કે 777 તો બધામાં કોમન છે. હવે અહીંયા 2 ઠોક નહીં થાય, કેમ કે જવાબો વચ્ચે જુઓ ગેપ નથી. આ 2 જવાબ નજીકના છે, આ 2 જવાબ નજીકના છે, તો 2 ઠોક નહીં કરીએ, બરાબર છે. પણ પ્રશ્નની પેટર્ન જુઓ તો 777 કેટલી વાર છે? 4 વાર. તો 777 ગુણ્યા 4, 700 આ આખી રકમ રહી ને, આ એક સંખ્યા, એમાં 777 આખા કહેવાય, પૂર્ણ કહેવાય, અને આને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. તો આખાનો હિસાબ મેં કરી નાખ્યો, 777 ગુણ્યા 4. ક્લિયર છે? ચલો હવે આ ગુણાકાર તમે મોઢે ના કરી શકો, થોડુંક લાંબુ થઈ જાય. 7 ચોક 2800 થાય, પછી એમાં 280 ઉમેરો, પછી એમાં 28 ઉમેરો, થાય તો ખરું. 2800 ને 280 કેટલા થાય? 28 ને 2 3080. 3080 એ થાય ને બીજા 28 આવે, તો 3108 થાય તો ખરું. પણ અહીંયા તમે આમ કરો એટલી લાંબી, એટલું બધું વાયા જવાની ટેવ નથી. બાકી 7 ચોક 28, 7 ચોક 28 ને 2 30, બરાબર. 7 ચોક 28 ને 3 31, એવી રીતે કરાય. પણ ખાલી 77 ગુણ્યા 4 હોત ને તો હું મોઢે કરત. તો 3108 તો સીધા થઈ ગયા. આનાથી થોડોક ઉપર જવાબ આવે. પાકું કે નહીં? 3108 થઈ ગયા. હજી સાહેબ તું આ ભૂલી ગયો, હજી તારે આ એડ કરવાના છે. હું એડ કરું તો 3108 થી જરીક વધારે જવાબ આવે. તો 3108 થી જરીક વધારે જવાબ કયો છે? 3110. મેં અપૂર્ણાંકનો તો સરવાળો નથી કર્યો, બાકી કરવો હોય તો થાય ખરો. એ હવે તમે ઘરે કરી લેજો, બરાબર છે. ચલો, તો ગેપ જ છે. આ કેટલાનો છે? 6 નો. આ કેટલાનો છે? 9 નો. વચ્ચે ખાલી જગ્યા હોય ને એટલે થોડા ધંધે લાગીએ, પણ હું એને કીધું એમ એકવાર ચાલુ ગાડીએ ચડી જાઉં. 6 9 12 15 અને પછી ચેક કરું. 21 ને 12 કેટલા થાય? 33. 33 ને 15 કેટલા થાય? 48. સેટિંગ થઈ ગયું ને? તો જવાબ શું આવશે? 33. હવે આમાં કોઈ ન કહેતા સાહેબ 11 થી ભાગી શકાય એવો જવાબ આવે. હવે હાલી નો નહીં. હા, એવું કહી શકાય કે બધાય આંકડામાં તગડો છે. જુઓ, આમાંય તગડો છે, આમાંય તગડો છે, આમાંય તગડો છે ને આમાંય તગડો છે. તો જવાબ 3 થી ભાગી શકાય એવો આવે. એમાં હું તમારી સાથે સંમત છું, પણ તમે એમ કહો કે 11 થી ભાગી શકાય તો હું ટેકો પાછો ખેંચી લઈશ, બરાબર છે. અને 3 થી ભાગી શકાય એવા 2 જવાબ હતાય ખરા પાછા. અને 45 જોઈને તો તમે ના પાડો કે આ તો આને અડી ગયો કહેવાય. થોડોક અંતર રાખવું પડે, કેમ કે અંતર વધતું જાય છે. ટૂંકમાં સેટિંગ મારો એટલે ચારે બાજુ મળે. સેટિંગ કેમ મારી શકાય? તો કે મગજ હરખું ડેવલપ કર્યું હોય તો જ જુગાડ થાય, બાકી કાંઈ ન થાય, બરાબર. ચલો, અહીંયા જો આ ડબલ છે એટલે મલ્ટિપ્લિકેશન હોય. ડન છે. તો અહીંથી જ લઈએ. 52 દુ કેટલા થાય? 104 અને 4 108 થાય. 24 દુ 48 અને 4. કેમ કે અહીંયા તો છે ને 3 તેરી 9 થાય, એટલે નાની સંખ્યામાં નહીં જોવાનું. આવું બધું ઓલા વિડીયોમાં શીખવાડ્યું છે. કોન્સ્ટેબલ પ્રીમિયર લીગ રીઝનિંગ અથવા સિરીઝ એવું સર્ચ કરજો. બકુલ પટેલ કોન્સ્ટેબલ પ્રીમિયર લીગ સિરીઝ, બકુલ પટેલ કોન્સ્ટેબલ પ્રીમિયર લીગ બ્લડ રિલેશન, એટલે મળી જશે. ચલો, તો અહીંયા હવે એ જ આવશે ને, ગુણ્યા 2 પ્લસ કેટલા થાય? 4. 8 દુ 16 ને 4 20. 220 જવાબ આવશે. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. ઘટીને વધે ને એટલે ડૂબકી સિરીઝ હોય. ઘટીને વધે ને એટલે ડૂબકી સિરીઝ હોય. ગુણાકારમાં અડધો 1 1.5 2 એ રીતે થાય. પણ અહીંયા જોઈએ ને તો આ 2 આંકડા મોટા મોટા હરખા લાગે છે, અને અહીંયા આના કરતાં વધારે મોટો છે, એટલે ડૂબકી મારી મેળ નહીં પડે. ડૂબકી મારવા જઈશ ને તો હું ડૂબી જઈશ. ડન છે. થોડું હરખું જોઈએ ને તો 8 ને 3 11 સીધું દેખાય છે. 3 ને 11 14, 11 ને 14 25. તો આ કયો પ્રકાર થયો કહેવાય બાળકો? ફિબોનાકી. કયો પ્રકાર થયો? ફિબોનાકી, બરાબર ને? તો 14 ને 25 કેટલા થાય? 39. તો આન્સર આવશે ઓપ્શન બી 39. કોઈ પણ સિરીઝમાં 2 આંકડા સતત રિપીટ થતા હોય, જો 6 અને 6 છે, એ સિરીઝ હંમેશા ગુણાકારથી સોલ્વ થાય. કોઈ પણ સિરીઝમાં 0 આવતો હોય એ સિરીઝ હંમેશા ગેપથી અથવા વર્ગઘનથી જ સોલ્વ થાય. તો આ શેનાથી થાય? ગુણાકારથી. બીજી વાત, કોઈ પણ સિરીઝમાં આંકડાઓ એકદમ નાના નાના હોય અને રિપીટ થતા હોય ને એ સિરીઝ ભયંકર અઘરી હોય. અહીંયા જો આંકડાઓ બધા નાના નાના છે. આંકડા જોઈને તમને શું લાગે? ગેપ છે. અને 2 છગડા જોઈને શું નક્કી થયું? ગુણાકાર છે. ટૂંકમાં આ સિરીઝ ગુણાકારથી સોલ્વ થાય. ખબર પડી? પણ આ સિરીઝ અઘરી પડે. કેવી પડે? અઘરી.
એટલે આ સિરીઝ વિકૃત કહી શકાય છે, આને તમારે છોડવાની રહી એક્ઝામમાં. કંઈક પેપર સેટર મેં જોયું છે, આપણે ક્લાસ 3માં જીપીએસસીમાં આવો ચાળો પેપર સેટર કંઈક કરે છે. તમને ખબર પડવી જોઈએ કે કઈ સિરીઝથી મારે દૂર રહેવાનું છે. હું એમ નથી કહેતો કે ના કરો, કરાય, પણ કંઈ કરાય, આખું પેપર પતી જાય ને પછી ટાઈમ મળે ને ત્યારે કરાય. તો પહેલા છોડતા, જો આ સિરીઝમાં તમે ફસાઈ જાઓ તો છેલ્લે 5 પ્રશ્નો રહી જાય. ટાઈમ વધે તો કરજો ને, જેટલો ટાઈમ મળે એટલો આપજો ને, શાંતિથી થશે, ઉલટાનું હરકું થશે. એટલે આ સિરીઝ છોડવાની થાય. હવે આપણે કઈ રીતે કરશું તો કે મેં પહેલા જ તમને કીધું છે ગુણાકારથી થાય. એટલે ગુણાકાર કરવાનો છે. 6 એકા 6 તો કોઈ દી કરવાના જ નથી, કેમ કે આ 1 કરો તો આગળ પાછળ શું કરો. 14 ના 8 થયા એટલે લગભગ અડધું થયું કે નહીં? આ સ્પેશિયલ ટાઈપની સિરીઝ છે, એટલા માટે થઈ અને અહીંયા થોડીક વિચિત્રતા છે. વિચિત્ર સિરીઝ છે, મેં પહેલા જ તમને કીધું છે. થઈ ગયું. હવે 14 ના અડધા કેટલા થાય? 7. તમારે કરવા છે કેટલા? 8, એટલે +1 થાય. હવે અહીંયા તમે 8 એકુ 8 કરો તો -2 થાય. પછી તમે 6 દુ 12 કરો તો -6 થાય. મજા ન આવી, એટલે આ રસ્તો ખોટો છે. હવે બીજો રસ્તો લો. અહીંયા 0.5 લો. અહીંયા કેટલા આવે? +1. અહીંયા 8 ના અડધા 0.5 થી ગુણાકાર કરવો એટલે અડધા કરવા, 4 અને +2. પાછા 0.5 લો. 6 ના અડધા કેટલા થાય? 3, +3. લો, સેટ થઈ ગયું. નો મજા આવી હોય તો હું હજી લખું, અડધા +1, અડધા આમ લખું +2, અડધા +3. મળી ગયો નિયમ. તો અહીંયા શું આવે? અડધા +4. અને એ જ રીતે અહીંયા શું આવે? અડધા +5. 7 ના અડધા કરો, 7 ના અડધા 3.5, અને એમાં 5 ઉમેરો તો 8.5 જવાબ આવે. નાસીપાસ થવાની જરૂર નથી બાળકો, વારંવાર પ્રેક્ટિસ કરશો ને ત્યારે થઈ જશે. મેં કીધું ને કે મારે ક્યાંક તકલીફ પડે છે, તો આ મારે તકલીફ પડે ને એવી સિરીઝ છે. બરાબર છે? ચલો, હું પહેલી વાર કરું તો મારે ધંધે લાગે. આ તો મેં ઘણી વાર કરેલી છે એટલે તરત મને યાદ હોય. એટલે આવી સિરીઝને છેલ્લે રાખવાની. કેવી સિરીઝને? તો કે જે સિરીઝમાં આંકડાઓ એકદમ નજીકના અને નાના હોય એવી સિરીઝને હંમેશા છેલ્લે કરવી. ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન. આ સીધું જ દેખાય છે. આશીર્વાદ મળ્યા બેટા, ગુણાકાર છે. તો કેટલાય ગુણાકાર છે? 6 ચોક 24. 4 છે તો સૌથી પહેલા તો હું પોપકોર્નની ટ્રાય કરીશ. 3, 2 ને 1. 6 એકા 6 ને 7 13. તમને જિંદગીમાં 6 ના 13 કરવા હોય ને તો 6 એકુ 6 યાદ ન આવે. તમને શું યાદ આવે? 6 દુ 12 ને 1 13. તમે જેને ગાડી સિગ્નલ ઉપર હાવ અડાડી દેવાની ટ્રાય કરો, જીબ્રા ક્રોસિંગ હોય ને એનાથી આગળ જવાની ટ્રાય કરો, 6 ના 13 કરવા છે એટલે સીધા તમે હાવ 6 થી 13 ને અડી જવાની ટ્રાય કરો. 6 દુ 12. ટૂંકમાં ગાડી અડાડી દેવાની ટ્રાય કરો. સામે વાળાને બીક લાગે ને ત્યાં સુધી નજીક લઈ જાવ છો. મહેરબાની કરીને કોઈ દિવસ અહીંયાથી સિરીઝ સોલ્વ કરવાની, એટલે કે નિયમ અહીંથી નક્કી નહીં કરવાનો, નિયમ અહીંથી જ કરવાનો. આ 4, 3, 2 ને 1 એટલે 6 એકા 6 7 13. નહીતર આવો વિચાર કોઈ દી મગજમાં નહીં આવે. આવો વિચાર મગજમાં નાખશે કોણ? દાદાજી અને પિતાજી. એટલે અહીંથી જ કરવાનું. જોજો, 13 દુ 26 -6, 20 તેરી 60 +5 છે ને ટકાટક. એક ઝાટકે સિરીઝ બેસી જશે. બાકી ટ્રાય એન્ડ એરર થશે. બની તો બની, નહીતર અબ્દુલ ગની. તો હવે અહીંયા શું આવે? તો કે સોરી પ્લસ માઇનસ છે ને, તો શું આવે? -4. અહીંયા ગુણ્યા કેટલા આવશે? 5. 7 6 5 4 3. અને કેવા આવશે? પ્લસ 5 6 30 ને 3 83. છેલ્લે 3 આવે એટલે 1283 તમારો આન્સર થશે. આના જેવી પાછી આ છે. એટલે હા, ચલો આ સિરીઝ તમે કરો છો, કોમેન્ટ કરો. હાલો, આ સિરીઝ તમે કરો છો. મેં શીખવાડી છે, ઉપર લખેલી છે, તમે કરો અને ફટાફટ કોમેન્ટ કરો. જોઈએ જેનો જવાબ સાચો હશે ને એનો હું ચા આપીશ. ચલો ભાઈ, જવાબ જ તમારે સીધો કોમેન્ટ કરવાનો છે. આના જેવી જ આ છે. હા, હવે એટલી તો ખબર પડી કે આ અડધા કરવાના છે એટલે 0.5. 14 ના અડધા 7 થાય, કરવાના છે 6 એટલે -1 થાય. અહીંયા વધારે કરવા તો હવે તમે અહીંયા પાછા 0.5 લખો, આની જ કોપી કરો. ચલો,
તો 6 ના અડધા 3 થાય અને પછી 4 કરવા છે એટલે +1. આ સેટ નો થયું. તો હવે નિયમ પાનું બદલાવી નાખો. હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે ને, હવે જો કે એપ્લિકેશન ઉપર હશે, એમાં હું તમને આ પોઈન્ટ 5 થી શરૂ થતી સિરીઝ 3 પ્રકારની હોય એની ચર્ચા કરીશ. એપ્લિકેશનમાં જે છોકરાઓ છે હું જો ભૂલી જાઉં તો મને યાદ કરાવજો કોમેન્ટ કરીને. હા, ચલો લઈશું. અહીંયા શું આવે? 1. કેમ કે ગુણાકાર મોટો જ થવો જોઈએ, કંઈક માઇનસ કરવું છે તો 6 નો ગુણાકાર 4 થી મોટો જ થવો જોઈએ એટલે 1 આવે. 6 એકા 6 -2 એટલે 4 થઈ ગયા. હવે તો કે અહીંયા તો છે, અહીંયા 1 છે તો અહીંયા દોઢે આવી શકે ને અહીંયા 2 આવી શકે. મેં કીધું ને 3 પ્રકાર છે, એમાંનો આ ત્રીજો પ્રકાર છે. 4 દુ 8 -4. જો આ અડધો છે, આ 1 છે, આ 2 છે, ડબલ થયા. અડધો 1 2 તો હવે અહીંયા કેટલા આવે? 4 અને અહીંયા કેટલા આવે? 8. નીચે 1 2 4 તો અહીંયા કેટલા આવે? 8. સાહેબ ડબલ નથી, આ 600 છે ને આ 1000 છે, ડબલ નથી એટલે ગેપ આવે. બીજી એક વાત, કોઈ સિરીઝમાં શરૂઆતમાં નાનો આંકડો હોય ને એની બાજુમાં ભયંકર મોટો આંકડો હોય એટલે ગેપથી જ સોલ્વ થાય. 3 ના 100 કરવા ને એટલે 33 ગુણાકાર થાય અને 33 ના ગુણાકાર વાળી સિરીઝો મેં હજી જોઈ નથી. 33 35 એમ ગુણાકારો કરો તો 4-5 આંકડા તો કરોડોમાં જતું રહે. બરાબર છે? ચલો તો શેનાથી સોલ્વ કરશું? ગેપથી. બોલો કેટલાનો ગેપ છે? 97. ચલો બોલો કેટલાનો ગેપ છે? 197. કેટલાનો ગેપ છે? 297. બસ 3 આંકડા ચેક કરી લેવાના. 97, 197, 297, 397. અહીંયા કેટલા આવે? 497. 7 ને 1 8, 9 9 18, 9 4 13 ને 14. જવાબ આવશે 1488. એક પણ નહીં. ચલો થઈ ગયું. હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન. શું છે? ગેપ છે +1 -4 +9. ખબર પડી ગઈ? 1 4 9 તો અહીંયા શું આવે? 16. પ્લસ માઇનસ પ્લસ માઇનસ 22 માંથી 16 જાય તો જવાબ શું આવે? 6. હવે ડન છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. ચલ ઉત્તર છે ને 15 14 13 અહીંયા કેટલા આવે? 12. 32 30 અહીંયા કેટલા આવે? 28. લો થઈ ગયું. માની લો કે તમને આમ અલ્ટરનેટ નથી કર્યું, આપણે હળંગ કરીએ. ચલો કેટલા ઉમેર્યા? 17. કેટલા માઇનસ કર્યા? 18. કેટલા ઉમેર્યા? નહીં, હા બરાબર ને. ચલો કેટલા ઉમેર્યા? 16. કેટલા માઇનસ કર્યા? 17. હા કે નહીં? 17 18 પછી 16 17 તો અહીંયા શું આવે? 15 પ્લસ કરવાના 16 માઇનસ કરવાના. આવે કે નહીં? 17 ના 18 એક વધ્યો, 18 ના 2 ઘટ્યા, 16 આવ્યા, પાછો એક વધ્યો 17, પછી 2 ઘટે એટલે 15 અને પછી એક વધે એટલે 16. થઈ ગયું કે નહીં? તો 13 ને 15 કેટલા થશે? 28. એલા હા, પણ આ વધારે હેલું પડે છે. ડન છે. 4 ગુણ્યા 16 અને ગુણ્યા 128 છેદમાં ઘાત અને ઘાતાંકનો ક્વેશ્ચન છે. 9 ગુણ્યા 81 ગુણ્યા 243. જવાબોમાં એને કીધું જ છે કે કોની કેટલી ઘાત આવે. તો આપણે હિસાબ કરીએ તો 4 એટલે 2 ની કેટલી ઘાત થાય? 2. 16 એટલે કેટલી ઘાત થાય? 4 થાય ને. પછી 32 એટલે 5, 64 એટલે 6 અને 128 એટલે 7 ઘાત થાય. થઈ ગયું કે નહીં? તો 7 ને 4 11 ને 2 13 ઘાત થાય. 2 ની કેટલી ઘાત થાય? 13 ઘાત. 2 ની 13 ઘાત વાળો જવાબ છે ઓપ્શન સી. પરીક્ષામાં આટલું જોઈને તમારે ટીક કરી દેવાનું થતું હતું. દાખલો આખો ગણવો હોય તો આપણે આખો ગણીએ છીએ વાંધા અરજી માટે, બટ નેચરલ છે. 3 ની કેટલી ઘાત થાય? 2. 3 ની કેટલી ઘાત થાય? 4. અને 81 13 243 એટલે એક તગડો બીજો આવે એટલે હજી 5 ઘાત અહીંયા આવે. 5 ને 4 9 2 11 ઘાત આવે 3 ની. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. 500 અને 700 ની વચ્ચેના પરફેક્ટ સ્ક્વેરની સંખ્યા કેટલી છે? હવે અહીંયા આપણે બીજું કાંઈ વાપરવાનું નથી થતું. સામાન્ય બુદ્ધિથી ખબર પડે કે 23 નો સ્ક્વેર 529 થાય, 24 નો 25 નો 26 નો. હા ને. હવે તમે 27 નો સ્ક્વેર કરો. 27 નો 23 નો 529 થાય, 24 નો 576 થાય, 25 નો 625 થાય અને 26 નો 676 થાય. 27 નો 729 વધી જાય. તો અહીંયા જવાબ શું આવશે? 4. આ પહેલાનો આ ખોટો છે. ગીતા 20 વર્ષની છે ને મીતા 40 વર્ષની છે. ગીતા 20 વર્ષની છે, મીતા 40 વર્ષની છે. કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો. આમ તો સીધી ખબર મોઢે પડી જાય. જુઓ ને, એટલે આમાંથી 10 બાદ કરું ને આમાંથી 10 બાદ કરું તો આ 10 થાય ને આ 30 થાય. થઈ ગયો ને? 1:3. તો જવાબ શું આવશે? ઓપ્શન એ. તમે એમ કહેશો સાહેબ અમને સીધી ખબર ન પડે. સીધી ખબર ન પડે તો વારા ફરતી જવાબો કાઢાય. બરાબર છે. એમાંય શું કરાય ખબર છે? આ પકડાય. આ કેટલા છે? 40.
40 માંથી કેટલા બાદ કરીએ ને જે જવાબ આવે એ 3 ના ગુણાંકમાં આવે. 40 માંથી 15 બાદ કરો તો 25 આવે, એ 3 ના ગુણાંકમાં ના આવે. 40 માંથી 12 બાદ કરો તો 28 છે, એ પણ ના આવે. 40 માંથી 8 બાદ કરો તો 32, એ પણ 3 ના ગુણાંકમાં ના આવે. એટલે જવાબ વધે એક માત્ર 10. પછી બાદ કરીને ચેક કરી શકાય છે. અને ભવ્ય કાર્યક્રમ ગોઠવવો હોય તો તમે આવો ગણી શકો છો, 20 અને છેદમાં 40. કેટલા વર્ષ? તો કે x વર્ષ. અને બરાબર આવે બાળકો 1:3. પણ આવા ભવ્ય સમારંભો પરીક્ષામાં કરવાના નથી થતા. પરીક્ષા પતે અથવા પરીક્ષાની પહેલા આવા સમારંભો આપણે ગોઠવી શકીએ છીએ. એક ચોરસ કાગળને અડધો ઊભો વાળવામાં આવે છે અને પછી અડધો આડો વાળવામાં આવે છે. પછી કાગળની બરાબર મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે છે. તો ખુલ્લા કાગળમાં કેટલા વર્તુળ હશે? હવે તમને ખબર પડે કે આવો આખો કાગળ હોય ને, પેલા અહીંથી વાળી નાખ્યો એટલે આવો થઈ જાય. સોરી, ઉત્સાહમાં થોડોક વધારે પોળો પટ્ટો થઈ ગયો, આવો થઈ જાય. પછી તમે એને અહીંથી વાળો એટલે આવું ચોખ્ઠું થઈ જાય. ટૂંકમાં તમે જોઈ શકો છો કે આ આખો કાગળિયો એનો ચોથો ભાગ થયો. અહીંયા તમે આવું ચકેડું કરો અને પછી આખો કાગળ ઘડી ખોલો તો 4 ચકેડા થાય. સીધું ને અડધાનું અડધું. તો ડબલ કરો, ડબલનું ડબલ, 1 ના ડબલ 2 અને 2 ના ડબલ 4. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન સી 4. પ્રશ્ન ક્રમાંક 41 થી 45 એટલે 5 પ્રશ્નો છે. ના ઉત્તર જણાવો. રકમ બધી લાખમાં આપી છે. ક્યુ એટલે ક્વાર્ટર, ત્રિમાસિક. હવે અહીંયા શાખાઓ છે, અમદાવાદ, સુરત અને રાજકોટ. 3 બ્રાન્ચો છે કોઈ કંપનીની. એની પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી, પ્રોડક્ટ સી અને પ્રોડક્ટ ડી. આ 4 પ્રોડક્ટના ક્વાર્ટરલી વેચાણના આંકડા આપ્યા છે કે કેટલું કેટલું વેચાણ થયું. રકમ દરેક પ્રોડક્ટની તમામ શેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી થઈ? લ્યો લેતા જાઓ. દરેક પ્રોડક્ટની તમામ શેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી થઈ? એટલે ધંધે લાગવાના છે, ગણતરી કરવાની છે. તમે એવું સ્ટેન્ડ લઈ શકો છો કે આ ક્વેશ્ચનને હાલ પૂરતું આપણે છોડી દઈએ અને પાછળથી ટાઈમ મળતો કરાય. કેમ કે અહીંયા શું કરવાનું છે? પ્રોડક્ટ એ છે, બરાબર છે, તો અહીંયા તમારા સરવાળો કરવાનો થાય. આમ નો ડાઉટ આંકડા પ્રમાણમાં સહેલા છે, સરવાળા તમે કરી શકો છો, બરાબર છે. બાકી મારી સલાહ છે કે આવા પ્રશ્નો છેલ્લે કરાય. અથવા તો એવું કરી શકો તમે કે આગળના પ્રશ્નો જુઓ તો તમને ખબર પડે છે કે એકવાર હું આ મજૂરી કરીશ ને, એકવાર તો વાહેલા 4 પ્રશ્નો સીધા થઈ જશે. એટલે આપણે ભવ્ય કાર્યક્રમ ગોઠવશું. ચલો પેલા આટલો ટોટલ કરીએ. 48 ને 52 કેટલા થાય? 100. 160 અને 55 એટલે 215 થાય. ડન છે. હવે આપણે એવી જ રીતે આનો સરવાળો કરીએ તો કે 55 40 90 90 ને 80 170 અને 11 એટલે 181. હું કોઈ ભૂલ કરતો સરવાળામાં તો કોમેન્ટ કરજો. ચલો હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન. 35 અને 45 80 અને 40 120 અને 43 163. લો થઈ ગયું. હવે એના પછીનો લઈએ. 30 ને 40 70 70 ને 35 105 અને 38 એટલે 143. આ બાળકે ટોટલ કર્યા જ છે. એના પછીનો લઈએ તો કે 33 અને 35 એટલે 68 થાય. 68 અને 60 એટલે 128 અને 8 136 થશે. ચલો ભવ્ય કાર્યક્રમ છે, મેં પહેલા જ કીધું છે એટલે થોડાક રેજો શાંતિથી. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. 31 અને 29 એટલે 60 60 ને 30 90 અને 32 એટલે 122. આ બાળકે કર્યો છે આ કાર્યક્રમ. ચલો આગળ જઈશું. 20 ને 30 50 50 ને 40 90 90 અને 13 એટલે 103. હવે એના પછીનો ક્વેશ્ચન. એમને તમે 20 ચોક 80 90 અને 11 101 તમે એમને લઈ શકો છો. થઈ ગયું કે નહીં? એના પછીનું લઈએ. ચલો 28 ને 32 કેટલા થાય? 60 60 ને 30 90 90 અને 26 એટલે 116. હવે એના પછીનું આ લઈએ. 50 અને 60 110 અને આ 100 110 અને 100 એટલે 210. હવે આ લઈશું. 43 ને 42 એટલે કેટલા થાય? 40 40 80 85 85 15 100 130 અને 40 170. આ બાળકે અહીંયા સરવાળામાં ભૂલ કરી છે. અહીંયા એણે છે ને 130 કર્યા છે. ચલો 40 40 એમને તમે લઈ શકો છો. 160 આ થઈ ગયા અને 10 બીજા એટલે 170. એ બાળક 40 સરવાળો કરવાનું રહી ગયું છે. હવે આગળ જઈએ તો અહીંયા તમે જુઓ 38 ને 42 એટલે 40 40 80 80 40 120 120 ને 35 155. હવે તમે 5 પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો. ચલો લઈશું. દરેક પ્રોડક્ટની કુલ વાર્ષિક આવક કેટલી થઈ? આપણે પ્રોડક્ટ એ નો ટોટલ કરીએ. ખાલી એકનો ટોટલ કરશું તો આપણું સેટિંગ થઈ જશે. ચલો 215 181 ને 163 છે ને? તો 3 ને 4 ને 5 9 આવે તો 9 વાળો જવાબ તમે જુઓ અહીંયા એક જ છે. પણ હું કન્ફર્મેશન માટે થઈને આખો ગણીશ, બરાબર છે? 9 6 ને 8 14 ને 15 નો પાંચડો વધી આવી 1
3 ને 4 ને 5 5 5 9 થઈ ગયું. પણ હું આખો જ કરીશ કેમ કે વાંધા અરજી નાખવાની થાય ને તો એ પણ કામ આવે. હવે આનો સરવાળો કરીએ. 6 ને 2 8 ને 3 9, 2 ને 3 5 ને 4 9 અને 3 399. 6 ને 2 8 સોરી 6 ને 2 8 ને 3 11 વધી આવી એક 15 ને 3 28 ને 12 40 401. હવે લઈશું આ 6 ને 7 ને 3 10 વધી આવી એક 11 ને 10 21 ને 11 32. ટૂંકમાં આપણે કન્ફર્મ થઈ જાય સરવાળા કોઈ ખોટા નથી ને એટલે આગળના પ્રશ્નોમાં કામ આવે. હવે આ લઈશું 210 ને 170 એટલે 380 480 અને 55 એટલે 400 ને આલા 535. તો જવાબ આવશે ઓપ્શન ડી. આમાં પેપર સેટરના સરવાળામાં કોઈ ભૂલ નથી. ચલો લઈશું બીજો ક્વેશ્ચન. દરેક શેરની તમામ પ્રોડક્ટના વેચાણની સરેરાશ જણાવો. એટલે આપણે અહીંયા ગમે એકની સરેરાશ કાઢશું. હવે બધાની નહીં કાઢીએ. કેની કાઢવી તો કે જેની અલગ અલગ હોય. જો અમદાવાદની બે હરખી છે, સુરતની બે હરખી છે ને, પછી રાજકોટની બે હરખી છે એટલે કાઢવી જ પડશે. બે જણની તો કાઢવી જ પડશે. ચલો અમદાવાદની એવરેજ કાઢીએ તો 215 અને 143 એટલે 358 358 458 461 402 661 અને 671 થયા ને. અને કેટલી પ્રોડક્ટ છે? 4. તો 4 ભાગાકાર કરીએ તો 16 ચોક 64 31 થયા એટલે 7 ચોક 28 અને 0.75 167.75 વાળો જવાબ આવે. એટલે કાં તો જવાબ એ આવે અને કાં તો જવાબ ડી આવે. સોરી આમાં 0.75 નથી ને તો સીધે સીધો જવાબ કયો આવશે? ઓપ્શન એ. આ તો 0.50 છે તો ભનાએ બચાવી લીધા. સમજાણું? સરવાળો તમે જુઓ તો સીધી ખબર પડે 671 છે એટલે શેષ કેટલી વધે? 3 શેષ વધે એટલે 0.75 આવે. હવે જુઓ તમને મજા આવશે. એક મજૂરી કરી લીધી ને એટલે મજા આવશે. ટૂંકમાં જેને હારી ફાવટ હોય ને એ જ આ લેવલે પહોંચ્યો હશે. જેની સ્પીડ ઓછી હશે, ગણિત ઓછું ફાવતું હશે, એ આ પ્રશ્નો કર્યા જ નહીં હોય. એટલે ઘોડા ગધેડા વચ્ચેનો કાયદેસરનો તફાવત અહીંયા તમે સીધો પાડી શકો છો. પેપર સેટરે બહુ બધાને ફેર ચાન્સીસ આપ્યા છે. ચલો હવે શું કીધું છે? દરેક પ્રોડક્ટની તમામ શહેરની શું શોધવાની છે? એવરેજ. હા એટલે આપણે છે ને બી ની શોધશું છોકરાઓ. બી માં જુઓ બધા જવાબ અલગ છે ને એટલે આપણે બી ની શોધશું. બરાબર છે? ચલો બી ની શોધીએ એવરેજ. તો બી નો સરવાળો કરશું આપણે. કેટલો થશે? 6 3 9 2 401 આપેલો જ છે ને. તો 401 ભાગ્યા કેટલા થશે? 3 સિટી છે. આ દાખલો હતો ને તો 401 ભાગ્યા કેટલા થાય બાળકો? 3. તો 13 તેરી 39. હા ને 11 એટલે 3 તેરી 9 અને 0.66 133.66 વાળો જવાબ આવે. તો કયો જવાબ આવશે? ઓપ્શન ડી. ડન છે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ચારેય શહેરના વેચાણને ઉતરતા ક્રમમાં ગોઠવો. ચારેય શહેરના વેચાણને ઉતરતા ક્રમમાં ગોઠવો. જોઈને આમ તો ચારેય પ્રોડક્ટના કુલ વેચાણને જોઈને આમ સીધું એવું લાગે છે કે રાજકોટ થોડુંક હલકું એવું લાગે છે એટલે રાજકોટ કદાચ છેલ્લે આવે. છતાંય આપણે જોઈ લઈએ. અહીંયા સરવાળા તો આપણે માર્યા જ છે, મારેલા જ છે ને સરવાળા. તો હવે અહીંયા જોઈને ખબર પડે 163 122 116 ને 155. આ અમદાવાદ ટોપે ટોપ છે. જુઓ 200 200 200 છે એટલે સરવાળો કરવાની જરૂર નથી. છતાંય સરવાળો કરવો હોય તો અમદાવાદનો સરવાળો 671 તૈયાર જ છે. અમદાવાદનો સરવાળો કેટલો છે બાળકો? 671. આપણે કરેલો જ હતો. હવે એવી જ રીતે આનો કરવો હોય તો 6 ને 7 ને 1 8 આવે. 7 ને 3 10 ને 8 18 વધી એવી 1 3 4 ને 5 588 આવે. ડન છે. અને છેલ્લે લઈએ 3 ને 2 5 ને 5 10 ને 16 વધી એવી 1 6 ને 1 7 ને 2 9 6 15 નો 5 વધી એવી 1 એટલે સોરી 556 થઈ ગયું ને. તો પેલા અમદાવાદ આવે, પછી મારું સુરત આવે ને પછી આખા ગામનું રાજકોટ આવે. તો ક્યાંય ગયો પ્રશ્ન? અમદાવાદ, સુરત અને રાજકોટ. ઘણા અહીંયા છે ને ભણા બંધબાજી રહીમાં હશે. અમદાવાદ મોટું છે એટલે વધારે વેચાણ હોય, પછી સુરત ને પછી રાજકોટ. પણ હકીકતમાં હું તમને કહી શકું છું કે આંકડા જોઈને એટલી ખબર પડે કે રાજકોટ સૌથી ઓછું છે. તો તમે સીધો રાજકોટ જવાબ ટીક કરી શકાવત. ડન છે. કઈ સંખ્યાને 9 વડે ભાગી શકાય? મામાએ લાડવો દીધો. મંડુ અંક સરવાળા કરવા. ચલો આનો સરવાળો થાય 6 ને 3 9. આ 9 નો થાય. 9 નો કાપો. આ 9 ગયા, આ 9 ગયા, આ 9 થાય. બસ જવાબ આવી ગયો. હવે આ બાજુના આપણે નહીં કરીએ. ઘણી બધી સંખ્યાની સરેરાશ પૂછી છે. સીધા આપણે જામી નહીં પડીએ સરવાળો કરવા. કાંઈક ને કાંઈક સોચશું કેમ કે આ સરવાળામાં વાર લાગે. જવાબ જોઈને ખબર પડે છેલ્લા આંકડાથી થાય. તો કરશું છેલ્લો આંકડો. ચલો છેલ્લાનો સરવાળો કરીએ. 9 ને 16 ને 22 ને 8 30 ને 9 39 46 53 ને 3 56.
56 નો છગડો. છેલ્લે છગડો આવશે, સરવાળો કંઈક આવો થશે. ભાગશો કેટલાથી? તો કે 3 ને 3 6 ને 2 8 થી. હવે શું કરશો? તો કે 8 નો ઘડિયો બોલવાનો, અને છેલ્લે 6 કઈ આવે? તો કે 8 દુ 6 કરીએ તો છેલ્લે 2 વાળો જવાબ આવે ને? તો છેલ્લે 2 વાળો કયો છે? 82. બાકી આખોય થાય. પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે? પ્રશ્ન એવો છે. પાસ થયેલા વિદ્યાર્થી કેટલા છે? 150. નાપાસ થયેલા કેટલા છે? 100. તો કુલ કેટલા હોય? 250 હોય કે નહીં? બસ હવે તમારી સમક્ષ બધું છે. પાસના ટકા પૂછ્યા છે તો એ ઉપર આવે 150 અને નીચે કેટલા આવે? કુલ 250. અપૂર્ણાંક છે, ટકા શોધવા છે એટલે ગુણ્યા શું કરશું? 100. ચલો બાળકો, 0 0 જશે. 25 ઉડે કેટલા આવે? 4. 15 ચોક 60. તો કેટલા ટકા થયા? 60. જવાબ આવશે આપણો બી, મિક્સચર અને એલિગેશન. 48 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી અનુક્રમે 3:1 ગુણોત્તરમાં છે. 10 લીટર મિશ્રણ કાઢી નાખો, પછી બાકીના મિશ્રણમાં 20 લીટર પાણી ઉમેરો, તો અંતિમ મિશ્રણમાં દૂધ અને પાણી વચ્ચેનો તફાવત લીટરમાં શોધો. ગમે ત્યારે આવું કાઢઘાલના દાખલા હોય ને એટલે કાઢવાવાળો હિસાબ કાઢીને પછી જ ચાલુ કરાય. ઘણા છોકરા શું કરે? 48 લીટરમાં 3 અને 1 છે એટલે હિસાબ શું કરે? 36 લીટર આ હશે ને 12 લીટર પાણી હશે. એ હિસાબ જ ન કરાય. પછી તમે કેટલું કાઢી નાખ્યું? 10 લીટર. તો શું બેયમાંથી ડબલા ભરીને કાઢશો? હિસાબ જ ન કરાય. સીધું એમ જ વિચારાય કે 48 લીટર હતું જ નહીં, 10 લીટર કાઢી નાખ્યું તો હવે રહ્યું કેટલું? 38 લીટર. બસ 38 લીટર જ છે, આગલું બધું કાઢી નાખો. રેશિયો તો સેમ જ રહેવાનો ને. કાઢો તો વધેલું અને કાઢેલું બેયમાં રેશિયો સેમ જ હોય. તો હવે 38 લીટર છે, અહીંયાથી જ વાર્તા ચાલુ થાય, આટલે સુધીનું પૂરું કરી નાખો. મારી પાસે 38 લીટરનું મિશ્રણ છે જેમાં દૂધ અને પાણીનો રેશિયો 3:1 છે. તો આ દૂધ અને આ શું આવે? પાણી. ટોટલ 4 ભાગ થયા, એમાં 1 ભાગ એટલે ચોથો ભાગ પાણી થાય. 1/4 એટલે આનો ચોથો ભાગ મોઢે થાય 9.5 અને એના કરતા 3 ગણું દૂધ હોય. 9 તેરી 27 ને 28.5 દૂધ હોય. આટલો હિસાબ સીધો લઈ લેવાય. હવે આગળ જઈએ. 20 લીટર પાણી નાખ્યું એટલે આમાં 20 લીટર નાખો તો આ કેટલું થાય? 29.5. નાખી જ દીધું. જોયું, આગળ ખાલી બગડો જ કર્યો, નખાઈ ગયું. હવે આ બેની ક્વોન્ટિટીનો ડિફરન્સ શોધવાનો છે કે દૂધ અને પાણીનો તફાવત હવે મને શોધીને ગયો. કેટલો આવે છોકરાઓ? 1 આવે ને? તો જવાબ આવશે ઓપ્શન ડી, 1. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. એક ટીવી ગેમ શોમાં એક સ્પર્ધક દરેક સાચા જવાબ માટે 5 ગુણ મેળવે છે, ખોટા જવાબ માટે 2 ગુણ ગુમાવે છે. સ્પર્ધકે 40 પ્રશ્નોનો પ્રયાસ કર્યો હોય અને અંતે એને 130 ગુણ મેળવા હોય તો કેટલા જવાબ સાચા હતા? વિચારો છે. દાખલો કાયદેસર કરાય ખરો? ના. જે કટ્ટર બીકેપીએન હશે ને એવું કહેશે કે હકીકત અને કલ્પનાની મેથડથી કરાય. યાદ આવી જાય તો કરાય. બાકી એટલું તો બધાને ખબર પડે કે સાહેબ જવાબ ઉપરથી કરીએ થયેલું પડે. તો આપણે નાનો અને મોટો 2 જવાબ કાઢી નાખીએ. રૂપાળો કયો છે? 30 લઈને દાખલો ગણીએ. 30 પ્રશ્નોના જવાબ સાચા છે. દરેક સાચાના કેટલા માર્ક્સ મળે છે? 5. એટલે 30 ગુણ્યા 5 150 માર્ક્સ તમને મળશે. ક્રિસ બરાબર છે? ખોટા કેટલા પડે? 40માંથી 30 સાચા પડ્યા હોય તો ખોટા કેટલા પડે? 10. દરેકના કેટલા કપાય? 2. એટલે 20 તમારા માઇનસ થાય અને સ્કોર કેટલો થાય? 129. સેટ થઈ ગયું. નો થયું હોત તો આ સ્કોરના આધારે ઉપર કે નીચે હું જાત. એટલે જવાબ તો હું એમને જ ગોતી લેત. ડન છે? તો કેટલા સાચા હશે? 30. જે લોકો કટ્ટર બીકેપીએન છે ને હકીકત અને કલ્પનાની મેથડ ફાવે છે એ રીતે તમે ઘરે કરી લેજો. 18 અને 72નું ત્રીજું પ્રમાણ શોધો. ગુણોત્તર અને પ્રમાણમાં ઘણીવાર દાખલા ત્રીજું પ્રમાણ અને ચોથું પ્રમાણ શોધવાના પૂછે છે. ચોથા પ્રમાણમાં આવી રીતે હોય કે 18 36 પછી અહીંયા 72 લખ્યા હોય તો અહીંયા કેટલા આવે? તો છોકરાઓ આ જે રેશિયો હોય ને એ જ રેશિયો આ થાય. એટલે તમારે 18/36 બરાબર 72 ક્વેશ્ચન માર્ક આવું કરવાનું થાય. અને આવું ન કરવું હોય તો આ બેયનો ગુણાકાર બરાબર આ બેયનો ગુણાકાર થાય. પણ 3માં શું કરવું? આ 18 આપ્યા છે, આ 72 આપ્યા છે, અને હવે અહીંયા કેટલા આવે? તો શું કરવાનું?
તો કે અહીંયા એક 72 મૂકી દેવાના, આ બેનો ગુણાકાર ને આ બેનો ગુણાકાર હરખો થાય. થઈ ગયા ને 4. બરાબર છે, બસ થઈ ગયું. તો 18 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 72 ગુણ્યા 72. મધ્યમ પદનો વર્ગ બરાબર પહેલું ગુણ્યા ત્રીજું પદ, એવું કાયદેસર કરવું હોય તો થાય. થઈ ગયું ને? ચલો 18 ઉડે કેટલા આવે? 4. 72 ગુણ્યા 4 288 થાય. તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા આવશે બાળકો? 288. એટલે ઓપ્શન સી આપણો જવાબ થશે. 2.25 નું વર્ગમૂળ કાઢવાનું છે. 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય. 225 નું વર્ગમૂળ 15 થાય. 2 પોઈન્ટ હોય, વર્ગમૂળમાં પોઈન્ટ અડધા થાય. તો કેટલા પોઈન્ટ આવે? 1. તો જવાબ આવશે 1.5. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. રાહુલે કોઈ સંખ્યાને 2 વડે ગુણાકાર કરવાને બદલે 2 વડે ભાગી અને જવાબ 2 મળ્યો. તો સાચો જવાબ શું હોય? ભૂલ ન કરી હોત તો શું જવાબ આવે? તો પેલા આપણે ભૂલમાં ધ્યાન દઈએ, ગુણાકાર વાળું કાઢી નાખીએ. 2 થી ભાગો અને જવાબ 2 મળે તો સંખ્યા કઈ હોય? કોઈ સંખ્યા છે, આ સંખ્યા છે, એને તમે 2 થી ભાગો તો જવાબ 2 મળે તો સંખ્યા કઈ હોય? 4. તો સંખ્યા મળી ગઈ. કઈ સંખ્યા હતી? 4. પેપર સેટર એમ નથી પૂછ્યું સંખ્યા કઈ હતી, સાચો જવાબ શોધો. તો કોઈ સંખ્યા એટલે શું હતું? 4. એને તમારે શું કરવાનું હતું? 2 વડે ગુણાકાર કરવાનો હતો ને? તો 4 ને 2 વડે ગુણીએ તો શું જવાબ આવે? 8. કરો તો ખબર પડે કે આમાં કેટલી માથાકૂટ થાય છે. ચલો, એક અપૂર્ણાંકના સરવાળા છે. હવે આ જોયા ને તમે આંકડા 176 176 176 બધાયમાં છે કે નહીં? તો આ બધાયનો તમે સરવાળો કરો ને એટલે 11 થી ભાગી શકાય જવાબ આવે. હવે આ બધાયમાં 11 શોધવા જાય ને તો ગાંડા થઈ જાય. આ દાખલાને તમે એપ્રોક્સિમેટલી ના કરી શકો, કેમ કે બધાય જવાબ નજીક નજીકના છે. આ ચર્ચાઓ તમારી હારે જ થાય. અન્ય ઓડિયન્સ હોય ને તો એને તો ખબર જ ન હોય તો કયું ના જામી પડ્યા હોય ગણવામાં. તમારી પાસે ઘણા રસ્તાઓ છે એટલે મારે તમને કહેવું પડે. બરાબર? બાકી તો ગામનો તો એક જ રસ્તો છે, કાયદેસર મંડો ગણવા. અને આ દાખલો કાચો કાયદેસર જ કરવાનો છે, આમાં એકેય રસ્તો હાલે એમ નથી. ક્લિયર છે? બધાયમાં 4-4 પોઈન્ટ લઈ અને આપણે મંડીએ ગણવા તો તમને એટલી ખબર પડે કે 4 નહીં, આપણે તો આ 2 આંકડા 3 આંકડા સુધી ગણશું ને. ચલો, તો આમાં કેટલા પોઈન્ટ આવે? 3. આમાં કેટલા આવે? 2. આમાં 1. આમાં તો થઈ ગયું. બધાયમાં 4-4 પોઈન્ટ કરી દીધા. હવે તમે હિસાબ કરો તો છેલ્લે તો છગડો જ આવશે. પછી શું આવશે? તો કે આમાં શું આવશે? છગડો. અને આમાં શું આવશે? સાતડો. 6 ને 7 13. વધી આવી 1. 1 ને 6 7. 7 ને 7 14 ને 1 15. બસ થઈ ગયું. 536 છેલ્લા 3 આંકડા આવશે. ઘણા આમાં નહીં મજા આવી. મેં ઓલા હિસાબો કર્યા ને પોઈન્ટના, આમ ઊભું લખો તો જ મજા આવે, એ નહીં કરવાનું. તો છેલ્લે 536 આવે. 536 વાળો જવાબ કયો છે? ઓપ્શન એ. બસ થઈ ગયું. ગીતા કાર્યક્રમો માટે કેક બનાવે છે. તેણીએ જન્મદિવસની પાર્ટી માટે કેક તૈયાર કરી અને એને 700 રૂપિયામાં વેચી દીધી. કેક તૈયાર કરવાની કિંમત 350 હતી. તો કેટલા ટકા નફો થયો? 350 બની અને 700 વેચી, એટલે નફો થયો 350 રૂપિયાનો થયો ને. શેના ઉપર? તો કે 350 ઉપર, મૂળ કિંમત ઉપર. આ વેચાણ કિંમત છે, આ તમારી મૂળ કિંમત છે. બેયનો ડિફરન્સ એટલે આ નફો થયો અને આ થઈ મૂળ કિંમત. 350 ઉપર 350 નફો એટલે 1 થાય. 1 એટલે 100%. બરાબર ને? તો આન્સર આપણે શું કરશું અહીંયા? ઓપ્શન સી 100%. નેક્સ્ટ ક્વેશ્ચન. 10 સેન્ટીમીટર લંબાઈના ચોરસના વિકર્ણની લંબાઈ કેટલી હશે? ચોરસનો વિકર્ણ એની લંબાઈ કરતા √2 ગણો હોય તો સીધો જવાબ 10√2 આવે. આવું યાદ નથી તો પાયથાગોરસ તો આખી દુનિયાને યાદ હોય જ. આ 10 હોય તો આ 10 હોય તો આ કેટલું થાય? તો કે આ બંનેના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું થાય. આ બંનેનો વર્ગ કરો, આનો વર્ગ કેટલો થાય? 100. આનો વર્ગ કેટલો થાય? 100. તો સરવાળો કેટલો થયો? 200. અને એનું વર્ગમૂળ જવાબ થાય. આમાંથી 100 બહાર નીકળે તો 10 બહાર નીકળે, અંદર કેટલા વધે? √2. ચાલે? તો એ રીતે પણ તમે આન્સર ટીક કરી શકો છો. ઓપ્શન સી 10√2. 100 વિદ્યાર્થીના વર્ગમાં ચોક્કસ વિષયમાં મેળવેલ સરેરાશ ગુણ 25 છે. 50 વિદ્યાર્થીઓના બીજા વર્ગમાં
સરેરાશ ગુણ 70 છે. બેયની સરેરાશ સાથે લઈએ તો કેટલી થાય? કેવી રીતે દાખલો ગણશું? આખો ગણશું, જવાબ ઉપરથી ગણશું, કે સરાસરીના ખરખરાથી ગણશું? વધારે મહેનત કરી ને એટલે તમારી પાસે છે ને ઓપ્શન ઘણા હોય, એટલે ઘણા તો પાછા એમાંય ડૂબી જાય. ઝાઝા મેથડો ફાવતી હોય ને તો એમાંય ડૂબી જાય. પણ એનાથી પણ ઉપરનું લેવલ થશે ને તમારું, એટલે તમે સરળ મેથડ જ હંમેશા પકડવા માંડશો. જેને કાંઈ ન આવડતું હોય ને એક જ મેથડથી ગણે. જેને ઘણું બધું શીખી લીધું હોય ને હારામારી ફાવટ આવી હોય ને એ હેલી મેથડથી જ ગણે. ઓલા વચલા વાંઘાના હોય ને એ હલવાઈ જાય. રકમ જોઈ અને સીધી ખબર પડે કે રકમ એકદમ સરળ છે, આંકડા એકદમ સરળ છે, દાખલો કાયદેસર ગણાય. અને જવાબ ઉપરથી ફાંફા ન મરાય. કેટલા વિદ્યાર્થી છે? 100. અને એની સરેરાશ કેટલી છે? 25. એટલે ટોટલ કેટલો થાય? 2500. કેટલા વિદ્યાર્થી છે બીજા વર્ગમાં? 50. સરેરાશ કેટલી છે? 70. તો 5 સત્તા 35. 3500 થાય. બે વર્ગની સરેરાશ કાઢવી છે તો બેનો ટોટલ થશે. બેનો ટોટલ કેટલો થાય? 6000. ટોટલ 6000 થયો. વિદ્યાર્થી કેટલા થયા? અહીંયા 100 હતા અને અહીંયા કેટલા છે? 50. તો 150 વિદ્યાર્થી થયા તો 150 થી ભાગી કાઢશું. આ તો તમને ભાગતા ફાવે. કેટલા આવે? 40. બસ થઈ ગયો. ઓલા આટલા આવ્યા ને વધારે લઈને આવ્યા ને ઘણા નાટકો થાય. આ 25 હતા ને આ 70 હતા, 45 પણ કાંઈ કરાય નહીં. આંકડા એકદમ હેલા છે, કશું કરવાનું થતું નથી. મીઠો દાખલો હતો ને મીઠા આંકડા હતા. તો આપણો સીધો જવાબ શું આવશે બાળકો? 40. એટલે ઓપ્શન ડી આપણે ટીક કરશું. કોઈ એક જગ્યાએ ચાલતા ચાલતા જઈએ અને સાયકલ ઉપર પાછા આવીએ તો ટોટલ સમય 37 મિનિટ થાય છે. લખતો જાઉં હું. ચાલતા હું ગયો અને સાયકલ ઉપર હું પાછો આવ્યો તો કેટલી મિનિટ થઈ બાળકો? 37 મિનિટ. એ જ જગ્યાએ ચાલતો જાઉં ચાલતો પાછો આવો, એટલે ચાલતો ગયો અને ચાલતો આવ્યો તો કેટલી મિનિટ થઈ? 55. જો હવે હું સાયકલ ઉપર જાઉં તો તે જગ્યાએ સાયકલ પર જતા અને આવતા, એટલે ગયો અને આવ્યો તો કેટલો સમય થાય? આમાં મજા ન આવે કેમ કે મિક્સ છે, પણ આ તો કોરું માખણ છે. ચાલતા ગયો ને ચાલતા આવ્યો, એટલે જેટલો સમય જવામાં થયો હશે એટલો સમય આવવામાં થયો હશે. બેયનો સરવાળો 55 થયો તો એક સાઈડ એનાથી અડધું એટલે કેટલું થાય? 27.5 મિનિટ થાય બાળકો. ચલો, તો 27.5 મિનિટ જવામાં થાય, 27.5 મિનિટ આવવામાં થાય, સરખો સમય થાય. એટલે આના અડધા કર્યા એટલે 55 મિનિટ થઈ. તો ચાલવાનો સમય કેટલો થયો? 27.5 મિનિટ. તો બાકીનો સમય સાયકલ ઉપર હોય તો જ 37 થાય. તો આનો નાનો, અથવા તો અહીંયા કેટલા એડ કરું તો 37 થાય? તો કે 9.5. કેટલા એડ કરવાના થાય? 9.5. 20 રૂપિયા ક્રીસ આવ્યા. હજી 80 રૂપિયા જોઈએ, જમવાની સગવડ કરવાની છે આજે. બરાબર ને? તો આ 27.5 અને 9.5 એટલે થઈ ગયા 37. તો સાયકલ ઉપર સમય કેટલો થયો? 9.5. હર્ષ બરાબર છે? તો આ સાયકલ ઉપર અહીંયા 9.5 હોય ને અહીંયા 9.5 હોય તો આનો સરવાળો કેટલો થાય? 19 મિનિટ થશે. તો જવાબ આવશે આપણો અહીંયા ઓપ્શન સી, 19 મિનિટ્સ. બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર 6 અને 13 છે તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો હોય? એના વર્ગ જેટલો. ત્રિજ્યા R1 અને R2 હોય, આનો ગુણોત્તર થયો. ક્ષેત્રફળનો ગુણોત્તર, તો ક્ષેત્રફળનું સૂત્ર આવે πr1² અને πr2². પાઈ તો નીકળી જાય. તો આમાંથી ગુણોત્તર આવો થઈ જાય એટલે સ્ક્વેર થઈ જાય. તો આ 6 છે ને આ 13 છે તો આનો સ્ક્વેર કેટલો થાય? 36. અને આનો સ્ક્વેર કેટલો થાય? 169. કન્સેપ્ટ બેઝ જ ક્વેશ્ચનો છે. ખબર હોય તો ધમધમાવીને તમે થોડીક વારમાં પેપર પૂરું કરી શકીએ. અંગ્રેજી મૂળાક્ષરનો એક અક્ષર યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો સ્વર મળવાની સંભાવના કેટલી? નીચે તો ટોટલ જ આવે. અંગ્રેજીમાં કેટલા મૂળાક્ષર હોય? 26. એટલે નીચે શું આવે? 26. 26 વાળો એક જ જવાબ છે. 26 વાળો એક જ જવાબ છે. હા ને? તો જવાબ શું આવશે? ઓપ્શન એ. આપણે તો આખો શીખશું ને. સ્વર કેટલા હોય? 5. ઉપર જે હોય ઈચ્છિત પરિણામ અને નીચે કુલ. તો આન્સર આવશે 5/26. એવો ને એવો પાછો 0.3 અને છેદમાં કેટલા છે? 1000. આનું હજી સાદું રૂપ આપીએ તો 0.3 અને આવું થાય. આને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે, પોઈન્ટ કાઢીને. તો તગડો લખું અને આ કેટલા જીરા થાય? 4. 4 પોઈન્ટ છે ને તો 10 ની કેટલી ઘાત આવે?
-4. તો આન્સર આવશે ઓપ્શન એ 3 × 10⁻⁻⁴. બોટ અને સ્ટ્રીમનો ક્વેશ્ચન આવ્યો. બધાય લઈ લીધા. 50 પ્રશ્નો લેવાના એટલે બધાય ચેપ્ટરને ન્યાય આપી શકાય. મજા ઈ છે. હમણાં 17-18 પ્રશ્નો લેવાના હોય તો નક્કી કરવું પડે કયું ચેપ્ટર લેવું ને કયું ના લેવું. બરાબર ને? સ્થિર પાણીમાં હોડીની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાક છે. હોડી ઉપરવાસમાં 2 કલાકમાં 19 કિલોમીટરનું અંતર કાપે છે તો પ્રવાહની ગતિ શોધો. ઉપરવાસમાં એટલે સામા પ્રવાહે. કેવા પ્રવાહે? સામા પ્રવાહે, અપસ્ટ્રીમમાં, કે જેમાં પાણી સામે વિરુદ્ધમાં આવતું હોય. સામા પ્રવાહે 2 કલાકમાં 19 કિલોમીટર કાપે છે તો એની ગતિ 19/2 થાય એટલે 9.5 કિલોમીટર/અવર થાય. હતી ગતિ 11 અને થઈ ગઈ કેટલી? 9.5. હાવ સામાન્ય સમજીએ, આપણે કોઈ ફોર્મ્યુલા વાપરવી નથી. હામા પ્રવાહે જવાનું છે. બોટની ગતિ શાંત પાણીમાં 11 હતી, પણ હામા પ્રવાહે પાણી સામે જાતી હતી તો ગતિ 9.5 થઈ એટલે 1.5 કિલોમીટરથી સામે પાણી આવતું હશે તો સામે આવતા પાણીની ગતિ કેટલી હશે? 1.5. તો જવાબ શું આવશે? 1.5 કિલોમીટર પ્રતિ કલાક. 200 થી નાની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. બરાબર છે. હવે અહીંયા 199, 193, 197 ને 191 છે. મોઢે યાદ હોય ને તમે 199 કરો તો ચાલે. કાયદેસર શોધવી હોય તો 199 ને આપણે ભાગવા ના થાય આના અંદાજિત વર્ગમૂળ સુધી, એટલે કે 14 સુધી અવિભાજ્ય સંખ્યાઓથી ભાગાકાર થાય. આનું અંદાજિત વર્ગમૂળ 14 પોઈન્ટ સમથિંગ થાય એટલે 14 સુધી ચેક કરવાનું આવે. અને કઈ સંખ્યાઓથી ચેક કરવાનું? પ્રાઇમ નંબરથી. એટલે 2, 3, 5, 7, 11 અને 13. 2 થી તો ન ભાગી શકાય. 9 ને 9 18, 3 થી નહીં, 5 થી નહીં. 7 થી ચેક કરીએ તો 7 દૂ 14, 59, 7 8 56 નહીં. 11 થી પણ નથી અને 13 થી પણ નથી. એટલે જવાબ શું આવશે? 199. 200 થી નાની અને પાછી સૌથી મોટી. એટલે એવું બને કે આય અવિભાજ્ય હોય, કદાચ આય હોય, કદાચ આય હોય, 2 અવિભાજ્ય સંખ્યાઓ હોય, પણ તમારે 200 થી નીચે લેવાનું અને એમાં પાછા જે 2 જવાબ આવે ને એમાં મોટી લેવાની. તો મેં મોટી જ સીધી પકડી લીધી. એટલે ગમે ત્યારે આવી રીતે પૂછે ને ત્યારે મોટેથી જ ચાલુ કરવાનું. ઓલો નિયમ નહીં પકડવાનો, નાનો મોટો કાઢીને વચલો. બરાબર ને? તો આન્સર આવશે 190. અગેન એક ક્વેશ્ચન સિમ્પ્લિફિકેશનનો. ચોકડી ગુણાકાર થાય એલા હા ને? ચલો, તો x ગુણ્યા 154 બરાબર 15.4 ગુણ્યા 0.154 અને છેદમાં આવે, સોરી આ 154 અહીંથી કાઢી નાખું ને તો અહીંયા આવે. એકવાર 154 ઉડી જશે, એકવાર જીવતા રહેશે. એટલે 154 તો જવાબમાં આવશે જ, બધાય જવાબમાં છે. એ ખાલી એમ જ કહેતો હતો તું પોઈન્ટ ગણ. અહીંયા 1 પોઈન્ટ છે અને અહીંયા કેટલા છે? 3. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 4. 4 પોઈન્ટ વાળો જવાબ આવે. તો આપણે ટીક કરશું ઓપ્શન